આ ભાઈની ગાડી છે અત્યારે, એટલે પેલા પૂજા કરશું અને બધાને જલ્દી જલ્દી થી પીઆર થઈ જાય. વાહ ભાભી વાહ. આ સુજલ જો અહીંયા હોઈ ગયો છે નવા ઘરે આવીને. આપણે ઇન્ડિયા વાળી પતંગ માટે ખબર દંડા ગોતતા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અગેન. આજે છે સેટરડે અને અમારે જો ઘર ફેરવવાનું છે. ઓલમોસ્ટ કાલ રાત્રે અમે ફેરવી દીધા છે બોક્સ, પણ જે મોટો મોટો સામાન છે એ બાકી છે ફેરવવાનો. તો અત્યારે જવાનું પણ આમ તમે જુઓ વાતાવરણ આજે વરસાદ એટલો આવે છે ને, આમાં અમારે કેમ ઘર ફેરવવું જો એટલો વરસાદ આવે છે. આમાં અમારે ફ્રીજ ને બધી મોટી વસ્તુઓ ફેરવવાની છે. હવે આમાં કાલે મસ્ત વેધર હતું, પણ આજે બહુ જ વરસાદ આવે છે અને હજી બધું ફેરવવાનું બાકી છે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. હજી આ ઘર જો આખું વેર વિખેર પડ્યું છે અને અહીંયા બધા બેસી ગયા છે રાહ જોઈને કે ક્યારે બધું. જે એક ભાઈ આવવાના છે ને એ નથી, 1-2 વાગે આવશે, એટલે ત્યારે આ બધું મોટું મોટું છે ને એ બધું ફેરવવાનું છે. હા જો હજી બોક્સ છે રૂમમાં, તો મોસ્ટલી બધું ખાલી થઈ ગયું છે. બોક્સ 2 છે, 1-2 છે ને એ, અને આ બેડ ખોલવાનો છે હજી. અને આ રૂમમાં પણ બધું ખાલી થઈ ગયું છે આખો રૂમ. અને આ 2 કબાટ છે ને એ મોટા એક ફેરવવાના છે. અને બહાર જો અહીંયાથી આ બહુ જ વરસાદ આવે છે. આ ભગવાને આજે જ વરસાદ લાવો હતો કે અમારે ઘર ફેરવવાનું છે. હવે ખબર નહીં કઈ રીતે ફેરવશું, પણ આઈ થિંક સો ત્યાં સુધી થોડો થોડો ઓછો થઈ જશે. અત્યારે તો ફૂલ આવે છે વરસાદ બહાર. જો કેટલા કાળા વાદળા થયા છે, લાગે તો છે બહુ હજી વરસાદ આવશે, પણ થોડોક ઓછો થાય તો સારું. જો થોડોક આમ ખુલ્લું થતું જાય છે અને વરસાદ આવતો જાય છે. તો આજનો પ્લાન એવો છે કે જો હવે હમણાં પહેલા અમે જાશું કુંભઘડો મૂકવા, ત્યાં થોડુંક પૂજા કરશું, પછી જ બધો સામાન ફેરવશું. જે થોડા થોડા બોક્સ છે એ અમારી ગાડીમાં ફેરવશું. ત્યાં સુધી જે ફ્રેન્ડની વાન આવવાની છે ને એમને એ 1-1.5 વાગ્યા પછી આવવાના છે. એટલે પછી અમે મોટો જે ફ્રીજ છે, આ બધા કબાટ છે, બેડ છે, એ બધું જે સામાન ફેરવવાનું છે ને એ થોડું 1.5-2 વાગે પછી ફેરવશું. અને પછી અમે જઈએ એ ઘરે, ત્યાં તમને બતાવી. અને આ ભાઈ જો અત્યારે નાઈને આવી ગયા છે. હજી આ ભાઈ છેલ્લે નાઈને આવ્યા છે. તમે રીઝન તમે કયો. હા ભાઈ છે ને 6:30 હજી આવ્યા છે જોબ થી. રાત્રે કાલે 12 વાગ્યાની શિફ્ટ હતી અને 6:30 સવારમાં જોબ થી આવ્યા છે. અને અત્યારે જો કેટલા વાગ્યા છે, 11:30 થયા છે. ત્યાં તો ઉઠીને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. હવે અમારે સામાન ફેરવાનો છે ને એટલે ભગવાનનું મંદિરે અમારે પેકઅપ કરવાનું છે. હજી કિચનમાં થોડો થોડો સામાન છે, કેમ કે હજી ચા પાણી બાકી છે. એટલે અને આ જો બધો નાસ્તો હજી પેક કરવાનો છે, એટલે બધું થોડું થોડું બાકી છે, થઈ જશે. અને વરસાદ તો બંધ થવાનું નામ લેતો નથી, જો ચાલુ જ છે હજી ફૂલ. હે ને તમને એવો ક્વેશ્ચન છે ને કે પૂજા ક્યાં કરવી, એમ કે આમાં કઈ હળ નથી હોતી કે ક્યાં બેસવું પૂજા કરવા. ભગવાન તો એની જગ્યાએ જ છે હો, પણ તો ભગવાનની સામે બેસી જાય એવું હોય તો આ બધો સામાન લઈ. અને આ જો હજી આ વેલ ખબર નહીં કઈ રીતે લઈ જાશું. આ વેલ નું શું કરશું? એટલે ગળામાં લઈ લેવો એમ. ઓકે, તો આયુષભાઈ નું એવું કેવાનું છે કે આ વેલ આવડી મોટી થઈ જાય ને એને પહેરી લેશે ફરતી, કુંડું હાથમાં લઈ લે. પણ એ તો ખાલી મજાક છે, પણ એનું કંઈક કરવું તો પડશે જ આપણે. કંઈક કટિંગ બટિંગ કરીને લઈ જવું એવું કરશું. જો હમણાં કેટલો વરસાદ આવતો હતો, પાછો હવે તડકો આવી ગયો. જો ઓલા વાદળામાંથી સૂરજ દાદા દેખાય, અહીંયા તડકો આવે છે. આ બેન છે ને સીપ ગોતે છે ફોનમાં ક્યારના, પણ આવતી નથી એવું છે. તમે સીપ ગોતો છો? આ જમી છે ગોતે છે. સુજલ ને આજ સુજલ બધા અપ્લાય કરે અને બધામાંથી શિફ્ટ આવે અને પછી બધા કરે 24 કલાક છે એવું છે.
જેટલા અપ્લાય કરે ને બધામાંથી પાસ જ, જેટલા અપ્લાય કરે ને બધામાંથી આવી જ જાય. અને અમે તો થાકી ગયા અપ્લાય કરી કરી. એમાં એવું થાય સુજલ જાવું ન હોય એટલે નાપી દે. આ ભાઈની ગાડી છે અત્યારે, એટલે પેલા પૂજા કરશું. ભાઈ આ પકડને આવ્યું છું વિડીયો લઉં. મંગલમ ભગવાન વિશે મંગલમ કરે છે. આગળની ગાડીમાં અલે તું ને પકડ. હું પકડું, તમે કરો. આ ઘોડો અહીંયા ને પકડું. જય ગણપતિ દાદા, બધાને તરક્કી આપજો અને બધાને જલ્દી જલ્દી થી પીઆર થઈ જાય. વાહ ભાભી વાહ. ને લગન થઈ જાય. લગન થઈ જાય. હાલો આરતી કરવી છે. અને આકાશી ઓમ જય સદગતમ જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. આમ જો અહીંયા કિચનમાં હવે ભગવાનની પૂજા થઈ ગઈ છે. અહીંયા કુમઘડો મૂકી દીધો છે. અહીંયા અમે ભગવાનની પૂજા થઈ ગઈ છે, આરતી કરી નાખી છે. અને અહીંયા હવે આ લોકો જો બધો સામાન ફેરવવા પડ્યા છે થોડો થોડો કિચનનો છે. અહીંયા જો વચ્ચે પડ્યું છે બધું. એ હેવી હશે કદાચ બોક્સ. એ કિચનનું છે. અને હજી જો થોડું થોડું આવે છે. ચપ્પલ એ તમે ટ્રાન્સફર કર્યું. હજી અહીંયા બહારથી આ થોડો થોડો અમે ગાડીમાં ફેરવી દીધો છે. હજી મોટું તો બાકી જ છે ને, મેઇન મોટું તો બાકી જ છે. હા, બે કપબોર્ડ, એ બેડ ખોલવાનો છે એક જશે ને પછી. કેમ કે આજે છે ને બહાર નથી જવા એવું, વરસાદ બહુ છે. આ જો પાછળની સાઈડ ગાર્ડન છે. ગાર્ડન એટલે લોન નથી પણ આમ બહાર બેસાય એવું છે ઉનાળામાં. જો આખું છે. આ કિચન છે, આ ફેમિલી રૂમ છે, આ ડાઇનિંગ રૂમ છે, આ હોલ છે. અત્યારે તો આ ખુલતું નથી પણ જો અહીંયાથી આ ગાડી છે અમારી. ઓલો સામે દેખાય ને એ અમારો રૂમ છે. હજી જો ટ્રાન્સફર થાય છે બધો સામાન ધીરે ધીરે. હજી એ બધું આખો દિવસ આ ચાલુ જ રાખવાનું છે. કેમ કે હજી વરસાદ એવો આવે છે અને સાંજ સુધી હજી ઘણો સામાન છે. અહીંયાથી બીજા 2 રૂમ આવે, સામેનો અમારો રૂમ છે. અને અહીંયા જો હજી આ બોક્સ ખાલી થતા જાય છે. બિન ખાલી છે કે ભરેલી જ બાર? હા, તો હવે કેમ કરશું? એવું છે. હા, તો આ જૂના ઘરે બધા બોક્સ પાછા લઈ જાય ને એની બિનમાં નાખ દે. કેમ કે અહીંયા જે 4 બિન છે ને, જે અહીંયાથી દેખાશે, જે આ 4 બિન છે ને આખી ફૂલ થઈ ગઈ છે. અને અહીંયા એવું હોય કે એવરી વીક તમારે બિન બહાર મૂકવાની રોડ ઉપર અને પછી લઈ જાય. તો આ બિનનો વારો આવતા વીક છે. આજે તો સેટરડે છે એટલે આજે તો નહીં જાય.
પણ નેક્સ્ટ વીક હવે ખાલી થશે એ બિન. ત્યાં સુધી હવે અમે જૂનાગઢના બિનમાં નાખી આવશું કચરો. તો ચલો આ બેનને ત્યાં નથી જવું ગમતું. આ બેન હજી તો અહીંયા આવ્યા છે ને તેમ કહે છે કે મને ત્યાં જવું નથી ગમતું. ગંધારું પડ્યું છે બધું. ગંધારું કેમ કે આપણે સામાન જ કેટલો છે તો. જેવીશ તમને જવું ગમશે કે ત્યાં? હે ત્યાં આપણે 5 વર્ષ રહ્યા તો ગમે જ ને. હે ને તો વિકરી છે. આપણે પણ થોડાક મોટા ઘરમાં આવે તો અહીંયા થોડાક યુઝ ટુ થઈ જશે હે ને ધીરે ધીરે. મારે પેટ્રોલ બુક હતું આ સુજલ જો અહીંયા હોઈ ગયો છે નવા ઘરે આવીને અને એમ કે છે કે બહુ મજા આવે છે. એમ નહીં હવે તો બંગાર જ લાગે ને. કાલે કેવો રોતો હતો. એ કેવો લાગે કેવો તો લપસ ની ઉપર હોતો હોય ને કેમ કે આ કઉ થઈ ગયું આખું. આજે સુજલ આમ મોજ લે છે પેલા દિવસની કેમ કે સોમવારે થી બી પડી જાવ. સોમવાર થી બી પડી જવાની છે. અને જો અમારું હા અમે જો હવે થોડું ગોઠવી દીધું છે. અહીંયા મંદિરે સેટ થોડુંક કરી દીધું છે. જો મંદિર અહીંયા આ ખૂણામાં સેટ કરી દીધું છે ભગવાનનું. અને તડકોય મસ્ત આવે જો બારીમાંથી. અહીંયા આ હોલ છે અને અહીંયા ડાઇનિંગ ટેબલ બી સેટ કરી દીધું છે. કિચનમાં તે મોસ્ટલી સેટ થઈ ગયું છે બધું. અંદર ગોઠવાઈ ગયું છે. આ ફ્રીજે અહીંયા આખું ગોઠવી દીધું છે મસ્ત. જો હવે જોઈએ આપણે બીજા રૂમમાં કદાચ કબાટ ફેરવે છે. આ અમારો રૂમ છે એમાં તે મારું ટેબલ ને બધું ગોઠવાઈ ગયું છે. હવે થોડું ધીરે ધીરે બધું ગોઠવતા રહેશું. અહીંયા અમારે મોંઘેરા મહેમાન આવ્યા છે ચિરાગભાઈ. અમને આ સામાન ગોઠવવા માટે આવે છે. ઈ ઓલું કદાચ નીકળી ગયું છે ઉપરથી એટલે હમણાં કરશે જમીશ. અને આ લોન્ડ્રી છે ને આ નવું મશીન છે અમારું. જો પાછળ આટો મારો હું આવું છું. આ પાછળનું ગાર્ડન છે પણ પવન થી આમ જો આખું ભરાઈ ગયું છે. રોજ કચરો થવાનો છે ફૂલ. આ ઉપર જો 4 નાળિયેરી છે. પાછળની સાઈડ જોઈએ આપણે. અહીંયા જો અહીંયા ખાલી એવી રીતના આવે ખાલી. અને આખું આવી રીતના જો પાછળ આખું બેકયાર્ડ છે પાછળની સાઈડ. તો તમે આવતા રહેજો સમરમાં. આપણે અહીંયા પાર્ટી કરીશું. આલુ પૂરી ને પાણીપુરી રગડા પૂરી એવું છે. સુજલ પણ આજે બહાર આવ્યો નથી. આ જો કપડા સુકવવાનું. આ કુંડા જો ને અલગ અલગ છે અહીંયા પડ્યા છે. અને આ કપડા સુકવાની દોરી છે. આ બાજુ હીટર આવે છે બારું ઇન્વર્ટર.
આયરું આ બ્રૂમ એનાથી અહીંયા સાફ કરી દેવાનું. કાંઈ નહીં, ચલો અંદર જઈએ. એ લોકો તો વાત કરે છે. બહાર ઠંડુ છે, એમ તો તડકો છે પણ શું ને અત્યારે જો બહુ ઠંડુ લાગે છે. અંદર એટલું ઠંડુ લાગે છે એટલે જેકેટ પહેર્યું છે. અને સાંજે જમવા બહાર જવાનું છે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને હા, તમે અમારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો. બાય.